રાજ્યની પ્રથમ મહિલા યુનિવર્સિટી એવી વનિતા વિશ્રામ સુરત સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી દ્વારા તારીખ 3 ફેબ્રુઆરી 2024ના રોજ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિ દ્વારા વાર્ષિક મહોત્સવ અને ડિપાર્ટમેન્ટ ઓફ ફેશન ડિઝાઇનિંગ સ્કૂલ ઓફ વોકેશનલ સ્ટડીઝ દ્વારા ફેશન શો રિવાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર, રજિસ્ટ્રાર ડોક્ટર આર.ડી. પટેલ અને વનિતા વિશ્રામના સેક્રેટરી શ્રી મનહરસિંહ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી દીપકભાઈ ખંભાતી, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના પ્રમુખ શ્રી કૃપલાની ટી દેસાઈ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણ ટી વોરાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી અનેક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। વાર્ષિક મહોત્સવ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું વર્ણન કરતો વાર્ષિક અહેવાલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ડોક્ટર નવનીત ચોથાણી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આધુનિક દુનિયામાં ફેશનનું દિન પ્રતિદિન વધતા જતા મહત્વને ધ્યાનમાં રાખીને પરંપરાગત ફેશન પોશાક થીમ દ્વારા વિદ્યાર્થીઓએ ભારતીય પહેરવેશના મહત્વને સુંદર રીતે રજૂ કર્યું હતું। ફેશન શો રિવાયતનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ ફેશન ડિઝાઇનિંગના હેડ મેઘા ગોહેલ તથા સ્કૂલ ઓફ વોકેશનલ સ્ટડીઝના ડીન ડોક્ટર વિનીતા મોર દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાતની પ્રથમ વિમેન્સ યુનિવર્સિટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરત દ્વારા આજે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી કલ્ચરલ ઇવેન્ટ યોજવામાં આવી હતી। રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ઉત્સવ અમાર જાતિ, આનંદ અમાર ગોત્ર એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્કૂલ ઓફ વોકેશનલ સ્ટડીઝ દ્વારા ફેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીકરીઓએ બંને કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને છાજે એ રીતે આ બંને કાર્યક્રમો અધ્યાપકોના માર્ગદર્શનમાં અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં આજે આ કેમ્પસમાં થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।